Good morning, girls. Welcome back for the online session of communication skill and business writing. We are doing question related to audiovisual aid. This is unit number 2. It is about presentation strategy and interview skill. Let me remind you what we have done yesterday. આપણે ગઈકાલે વાત કરી હતી ઓડિયો વિઝ્યુઅલ એડ વિશે. ઓડિયો વિઝ્યુઅલ એડ એટલે આમ જોવા જઈએ તો હેલ્પ, મદદ. તો કે ઓડિયો વિઝ્યુઅલ એડ કે સાધનોના ઉપયોગથી હાઉ કેન યુ મેક યોર પ્રેઝન્ટેશન ઇફેક્ટિવ. તો કે તમે તમારા પ્રેઝન્ટેશનને વધારે અસરકારક કેવી રીતે કરી શકો. તો કે ઓડિયો વિઝ્યુઅલ એડ્સમાં કયા કયા સાધનો આવે છે, બરાબર. ઇન દેટ કેસ વી હેવ સીન કે એમાં ફોટોઝ આવે છે, હેન્ડઆઉટ્સ, વ્હાઇટ બોર્ડ, ફ્લિપચાર્ટ, ઓએચપી ઓવરહેડ પ્રોજેક્ટર, પાવર પોઈન્ટ સ્લાઇડ શો, માઇક્રોફોન, મ્યુઝિક. આ બધા જ સાધનો કયા કહેવાય? ઓડિયો વિઝ્યુઅલ એડ્સ. આ બધા જ સાધનોના ઉપયોગથી તમે પ્રેઝન્ટેશન ઇફેક્ટિવ બનાવી શકો. Then after we saw about we need to select and use aids effectively. તો કે આપણે આ સાધનોના ઉપયોગથી આપણું પ્રેઝન્ટેશન વધારે સારું બનાવી શકીએ, બરાબર. પછી આપણે જોયું હતું, રાઈટ, હાઉ ડુ આઈ યુઝ માય વિઝ્યુઅલ એડ્સ ઇફેક્ટિવલી. તો કે હું કેવી રીતે ઉપયોગમાં લઉં તો જેથી કરીને વધારે સારી રજૂઆત કરી શકું. રિલેટેડ ટુ કલર ઇન્ફ્લુઅન્સ, મૂડ એન્ડ ઇમોશન્સ વી સો. આપણે જોયું હતું કે કલર્સ અલગ અલગ કયા પ્રકારનું આઈડેન્ટિફિકેશન કરાવે છે, રાઈટ. નોટ ઓનલી દેટ બટ ઓલ્સો ધીઝ આર ધ આઈડેન્ટિટી વિચ વી ઓબ્ઝર્વ. આજે આપણે વાત કરવાની છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ, પછી એનિમેશન એન્ડ સાઉન્ડ ઇફેક્ટ્સ કે જેના દ્વારા તમે પ્રેઝન્ટેશનનો ઉપયોગ માઇક્રોફોન કે જે નોર્મલી તમે નાનકડો એવો માઇક, ઘણી વખત કોલર માઇક તરીકે પણ ઉપયોગ કરો છો, થ્રુ વિચ યુ કેન ક્રિએટ અ લાઉડર સાઉન્ડ અધર દેન માઇક્રોફોન, ઇન વિચ હેન્ડઆઉટ્સ છે, વ્હાઇટ બોર્ડ છે, સોફ્ટ બોર્ડ છે, કે જે બધા સાધનોના ઉપયોગથી તમે શું કરી શકો? યસ યુ કેન મેક યોર પ્રેઝન્ટેશન ઇફેક્ટિવ. આપણે એ ટોપિકની ચર્ચા કરીએ છીએ કે જેના દ્વારા તમે પ્રેઝન્ટેશન કરતી વખતે તો કે આટલા સાધનોથી તમે તમારી વાતને વધારે મજબૂત રીતે સ્પષ્ટ કરી શકો. ઇઝન્ટ ઇટ? સો ઇન વિચ we have to see PowerPoint presentation. Let us see first of all. PowerPoint uses slides with a horizontal or landscape orientation. કાં તો આડી અને કાં તો ઊભી મેનરમાં તમે સ્લાઇડને બનાવી શકો છો, બરાબર. યુ કેન ગીવ અ વ્યૂ થ્રુ ધીસ મેનર. The software was designed as a convenient way to display graphical information that would support the speaker and supplement the presentation. Obviously, yes. The software was designed in such a manner કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સોફ્ટવેર બનાવવા એટલા માટે જ આવ્યો છે કે જેમાં તમે ગ્રાફિકલ કંઈક ડિઝાઇનિંગ ડિસ્પ્લે આપી શકો, ઇન્ફોર્મેટિવ કે ઇન્ફોર્મેશનને વધારે ઇન્ટરેસ્ટિંગલી રિપ્રેઝેન્ટ કરી શકો. એન્ડ ધીસ વુડ બી અ કાઇન્ડ ઓફ અ સપ્લિમેન્ટ ટુ ધ પ્રેઝન્ટેશન. આપણે ખોરાકમાં ઘણી વખત અમુક વસ્તુઓ નથી ખાતા તો બહારથી સપ્લિમેન્ટ લેવા પડે છે, એટલે દવાઓ લેવી પડે છે, બરાબર, કે જે વિટામિન્સની હોય કે જે કંઈ પણ જરૂરિયાત હોય શરીરને એ પ્રકારની સપ્લિમેન્ટ પૂરું પાડે છે, કે સપ્લિમેન્ટ થ્રુ એ વિટામિન છે એ ખામી ફૂલફિલ કરે છે. એવી રીતે પ્રેઝન્ટેશનમાં પણ કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ગ્રાફિકલ ઇન્ફોર્મેશન નોર્મલી પ્રેઝન્ટ કરવા માટે તમે આ કન્વિનિયન્સી મેળવી શકો છો. The slides themselves were never meant to be the star of the show. People came to hear you and be moved or informed.
બાય યુ એન્ડ યોર મેસેજ. લોકો સ્લાઇડ્સ જોવા માટે નથી આવતા, કે સ્ટાર ઓફ ધ શો એ તમારી સ્લાઇડ્સ નથી, બટ they are coming here to, or they are coming most probably to hear you, and they should be moved and informed. તો કે હલબલી જવા જોઈએ, માહિતી તમે એવી આપો, બરાબર. તમે પ્રેઝન્ટેશન બનાવો કે તમારી સ્પીચ હોય કે તમારો લેક્ચર હોય, ફોર એક્ઝામ્પલ કોઈ પણ જગ્યાએ તમારે જાહેરમાં બોલવાનું હોય, ઇન દેટ કેસ યુ આર ગિવિંગ અ કાઇન્ડ ઓફ એન ઇન્ફોર્મેશન. તો એ ઇન્ફોર્મેશનથી એ લોકોમાં અસર થવી જોઈએ. તો એના માટેના જરૂરી ચિત્રો છે કે વોટ એવર medium you are choosing. Don't let your message and your ability to tell a story get derailed by slides and that are unnecessarily complicated, busy or full of junk. જંક એટલે વધારાનું. તમને ખબર છે જંક ફાઇલ્સ મોબાઈલમાં પણ હોય છે, લેપટોપમાં પણ હોય છે. ડોન્ટ અલાવ યોર મેસેજ એન્ડ યોર એબિલિટી ટુ ટેલ અ સ્ટોરી. બહુ લાંબી લાંબી વાતો કે વાર્તાઓ નહીં કરવાની, રાઈટ. ગેટ ડ્રેલ્ડ બાય સ્લાઇડ્સ, કે વધારે પડતી સ્લાઇડ્સ બનાવવાથી પણ વ્યુઅર કે ઓડિયન્સ છે એ કંટાળી જશે. સો અનનેસેસરી કોમ્પ્લિકેટેડ થિંગ્સ કેન નોટ બી ક્રિએટેડ દેટ મેક્સ યુ બિઝી એઝ વેલ, that will not be useful and that will be almost a kind of junk that you are giving. Remember, keep the PowerPoint simple. બહુ જ સરળ પાવરપોઈન્ટ તમારે બનાવવું જોઈએ, રાઈટ. હવે હું તમને એક પાવરપોઈન્ટનું એક્ઝામ્પલ આપું કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કોને કહેવાય. લેટ અસ સી. ફોર એક્ઝામ્પલ, મારો આ લેક્ચર મેં પાવરપોઈન્ટ થ્રુ આપવાનો વિચાર કર્યો, બરાબર. તો કે આ લેક્ચર મેં મારા સેમ 5 બીકોમ સેમેસ્ટર 5ના સ્ટુડન્ટ્સ માટે બનાવ્યો હતો. આ ચેપ્ટરનું નામ છે વાય ઇન્ડિયાઝ માર્સ મિશન ઇઝ સો ચીપ એન્ડ થ્રિલિંગ, બરાબર. તો આ ચેપ્ટરને માર્સ મિશન ઉપરનું છે એટલે મેં એમાં એને રિલેટેડ પહેલાં પિક્ચર્સ ગોઈતા, એને સેટ કર્યા, બરાબર. એનું નામ છે માર્સ ઓર્બિટર મિશન. તો કે મંગળયાન ઉપર આપણે પહોંચ્યા હતા એ આખો કિસ્સો છે અહીંયા ઈસરો દ્વારા રિપ્રેઝેન્ટ કર્યો છે. પછી તો કે મેં મારા પ્રેઝન્ટેશનમાં કોને આ ચેપ્ટર કે આર્ટિકલ લખેલો છે એના વિશે વાત કરી. પછી તો કે મેં અંદર બુકમાં કે પર્ટિક્યુલરલી ચેપ્ટરમાં શું છે એના વિશે વાત કરી, બરાબર. પછી તો કે આ ફર્સ્ટ સક્સેસ તરીકે આ આપણને ભારતને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ તો એના વિશેનું ચિત્ર ગોઈતું. ધેન આઈ ફાઉન્ડ આઉટ રિલેટેડ પિક્ચર્સ ઓફ ઇસરો એન્ડ ધેર અચીવમેન્ટ્સ. પછી મંગળયાનના બજેટ વિશે વાત કરી. પછી આ બહુ એકદમ વ્યવસ્થિત. પછી એને રિલેટેડ એક્ઝામ્પલ્સ પણ મૂકી શકાય કે જેમાં મૂક્યા છે, બરાબર. ધીસ ઇઝ હાઉ અગેન presentation is made about Mangalyaan mission. Okay, so I hope that you have got it. I have taken up the slides from beginning to end. તમે બરાબર જોયું. This was the example I wanted to give you, right? And now coming back to the point. So this is how you can be creative. You can use your techniques, you can use your graphical designs. હવે વાત આવે છે કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવતી વખતે તો કે ખાસ ધ્યાન શું રાખવાનું છે. લિમિટ બુલેટ પોઈન્ટ્સ એન્ડ ટેક્સ્ટ. તો કે દરેક કન્ટેન્ટને લિમિટમાં પ્રેઝન્ટ કરવાનું. બુલેટ જે ડિઝાઇન્સ તમે જોવો છો કે પોઈન્ટની આગળ કે ઘણી વખત જે બુલેટ્સ એન્ડ નંબરિંગ કરીને ઓપ્શન આપ્યો હોય છે તમારા પીસીમાં, તમે જોયું હોય તો એવી રીતે તમે પોઈન્ટ્સને હાઇલાઇટ કરી શકો, ટેક્સ્ટને પણ તમે હાઇલાઇટ કરી શકો. યોર પ્રેઝન્ટેશન ઇઝ ફોર ધ બેનિફિટ ઓફ ધ ઓડિયન્સ બટ બોરિંગ એન્ડ ઓડિયન્સ
with bullet point after bullet point is of little benefit to them, which brings us to the issues of text. The best slides may have no text at all. એમાં માત્ર તમારા પોઈન્ટ્સ જ હોવા જોઈએ, કન્ટેન્ટ ન હોવો જોઈએ એમ કહે છે. This may sound insane given the dependency of text slides today, but the best PowerPoint slides will be virtually meaningless without the narration. Yes, you cannot narrate the things, you have to just bullet it. You have to just bullet the points, main points which are there in your topic. Remember, the slides are meant to support the narration of the speaker. સ્લાઇડ્સ એટલા માટે બનાવવામાં આવે છે કે જે સ્પીકરને સપોર્ટિવ રોલ પ્રોવાઈડ કરે છે. ખાલી સ્લાઇડ્સ સંપૂર્ણ કે સર્વસ્વ નથી બની જાતી. ગોટ ઇટ? સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓર મલ્ટિપલ એક્ઝામ્પલ્સ આઈ હેવ ચોઝન હિયર. Gender equality in Japan. This slide has too much text. It will be difficult to read and does not get the message across. આટલું બધું કન્ટેન્ટ ન હોવું જોઈએ એમ કહે છે. નંબર 1, this slide is simpler and contains the message of the audience can get the information in a few seconds. થોડીક જ ક્ષણોમાં સમજી શકાય એવી માહિતી પ્રોવાઈડ કરે છે. તો કે 72% of part-time workers in Japan are women. ત્રીજી સ્લાઇડમાં જો, this slide is even better. Remember, you should be the telling the audience the information at the same time. તો કે 72% શું છે એ તમારે બોલવાનું આવે છે, પણ 72% શું સૌથી સરસ રીતે રિપ્રેઝેન્ટ કરીને આ સ્લાઇડ છે એ સારામાં સારી બનાવી છે, કે જેમાં 72% કીધું છે, પણ 72% શું તો કે પાર્ટ ટાઈમ વર્કર્સ હુ આર વર્કિંગ ઇન જાપાન એના માટે વાત કરી છે. ઓલ્સો નોટિસ દેટ ધ ફર્સ્ટ slide has a distracting background and cartoon clip. The last two slides have solid color and more professional image. આની વાત કરી છે કે પ્રોફેશનલ નથી લાગતું, આ વધારે પ્રોફેશનલ લાગે છે. Which look better? આ કે આ? બરાબર. When it is about professional, then this would be the right one. હવે વાત આવે છે બીજું, ઓડિયો વિઝ્યુઅલ એડ, એટલે કે એમાં એનિમેશન અને સાઉન્ડ ઇફેક્ટ કેવી રીતે રોલ પરફોર્મ કરે છે. તો કે પાવર પોઈન્ટ બનાવતી વખતે કે એમાં સાથે સાથે એનિમેશન અને સાઉન્ડ ઇફેક્ટ લાવવાથી તમે તમારા પ્રેઝન્ટેશનને વધારે અસરકારક બનાવી શકો છો. પાવર પોઈન્ટ વિલ અલાવ યુ ટુ એનિમેટ ટેક્સ્ટ and does fancy transition as per your requirement. You can make the changes. It can also have sound effects. તમે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ખોલો ને એટલે એમાં બધા જ આ ફેસિલિટેટ કરતા ઓપ્શન્સ તમને જોવા મળે છે. બટ હિયર it is said like by the person who has given this content, like, don't use them. These are distracting points that what you are saying. These are distracting from what you are saying. માણસનું ધ્યાન અવાજમાં પડી જાય છે, માણસનું ધ્યાન ઇફેક્ટમાં પડી જાય છે, કન્ટેન્ટમાં એનું ધ્યાન રહેતું નથી. Never be afraid to turn the slide show off during your presentation or even put some blank slides in so the audience has to look at you. બરાબર. તો જેથી કરીને પ્રેઝન્ટેશન આપતી વખતે તમે અમુક બ્લેન્ક સ્લાઇડ્સ મૂકી શકો કે જેથી કરીને તમારો સ્લાઇડ શો છે એ પતે છે ત્યારે પણ ખ્યાલ આવે છે, અને સ્લાઇડ શો પૂરો કરવામાં પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી, જેથી કરીને એ લોકો તમારી તરફ જોઈ શકે. પ્રેક્ટિસ. ઇફ યુ આર યુઝિંગ સ્લાઇડ્સ, OHP or any other visual aid, remember to practice using it with your speech. Microphone. With a good microphone used properly, you can speak softly and personally, and then emphasize your points with more force. The variations are limitless. The problems with microphone that are either limited to one place or that you have a cord on the floor. માઇક્રોફોનની એક રેન્જ હોય છે, એટલા એરિયા પૂરતો જ તમે માઇક્રોફોનનો યુઝ કરી શકો, નહીંતર તમારે કેબલ છે એ અટેચ કરવો પડે. બરાબર. તમે માઇક જુઓ છો તો આ કોર્ડલેસ માઇક કહેવાય.
જેનો ઉપયોગ કરીને તમે અવાજ તમારો વધારે ઊંચો કે લાઉડ બનાવી શકો. તો આવા કોર્ડલેસ માઇક હોય તો ચાલે, પણ અગેન એની રેન્જ હોય છે. વાયર, with the help of wire you can attach it and you can move yourself. Check the microphone ahead of time. સમય પહેલાં ચેક કરી લો, નહીંતર સમયે અવાજ ન આવે તો તમે હેરાન પરેશાન થઈ જાઓ છો. So it is important to arrive early for every presentation, so you have time to check the room setup and equipments. જ્યાં તમારે બોલવાનું છે, એ પ્રેઝન્ટેશન આપવાનું છે, એ જગ્યાનું સેટઅપ ચેક કરી લ્યો અને ઇક્વિપમેન્ટ્સ ચેક કરી લ્યો. એન્ડ ઓફકોર્સ the microphone is part of equipment to test the mic. Never tap or blow into it. Know how to turn the mic on and off. એ ખાસ શીખી લ્યો કે ચાલુ અને બંધ કરતાં તમને આવડવું જોઈએ. If the sound system starts acting up by distorting, squealing, producing a lot of static, howling, clicking, cutting in and out, going from loud to soft, this can happen more often than you can imagine. You must turn it off immediately. If you suddenly start coughing or sneezing, either turn off the mic or set up away from it. So this is what you need to understand how it can be used. કેવી રીતે તમે ઉપયોગમાં લઈ શકો. આ સિવાય તમારી બુકમાં ઘણા બધા ઓડિયો વિઝ્યુઅલ એડ્સ આપેલા છે કે જે તમારે તમારી રીતે વાંચવાના રહેશે. એમાં હેન્ડઆઉટ છે, વ્હાઇટ બોર્ડ છે, મેપ છે, ચાર્ટ છે, કે જેનો ઉપયોગ કરીને પણ તમે તમારું પ્રેઝન્ટેશન વધારે સારું બનાવી શકો. આ 2-3 બાબતો એવી હતી કે જે તમારા માટે નવી છે, એટલે મેં તમને આ બાબતો સમજાવી. અધર દેન દેટ યુ કેન રીફર ફ્રોમ યોર ટેક્સ્ટ બુક. વાંચો, બુકમાંથી વાંચજો, જેથી કરીને તમને ખ્યાલ આવે, રાઈટ, એન્ડ યુ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. કે જો તમને કોઈ શોર્ટ નોટ પૂછાય છે તો પણ તમને આવડી જાય. Okay, so I think audiovisual aids from my side, this topic is clear. Now you have to read it, write it, and you can copy from your text whatever is given. જે કંઈ પણ તમારી બુકમાં આપેલું છે એમાંથી વાંચજો, લખજો અને પ્રિપેર કરજો. હવે લાસ્ટ ટોપિક તમારો આ યુનિટમાં બાકી રહે છે. લેટ અસ સી that topic, right? That topic is about interview techniques. The question number 4, you can tag as the question number 4. Best techniques for a successful job interview. Now the question is about the interview tips. The question is about the techniques that we have to learn. So this is what we have to understand. Let us start. When you are interviewing for a job, the little things can make a big difference. Even a small mistake can cost you a job offer. Take the time to prepare so you can make the best possible impression at every job interview you go for. તમે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તો એ ધ લિટલ થિંગ્સ કેન મેક અ બિગ ડિફરન્સ. એટલે કે નાનામાં વસ્તુ ઉપર તમે જો ધ્યાન આપો ને તો એનું પરિણામ બહુ જ સરસ આવે. ઇવન અ સ્મોલ મિસ્ટેક કેન કોસ્ટ યુ અ જોબ ઓફર. નાની એમથી ભૂલથી તમે તમારી જોબ ગુમાવી શકો. ટેક ધ ટાઈમ ટુ પ્રિપેર so you can give the best possible impression at every job interview when you go for. This interview techniques cover all the basics you need to know, polish up your interview techniques and give you an opportunity for a job and give you an opportunity for a job. From checking out the company to sending an interview, thank you note, make your meeting with the hiring manager a successful beginning to end. So this is what we have to understand. Yes, you cannot make any mistake. ઇમ્પ્રૂવ યોર ઇન્ટરવ્યૂ ટેકનિક. યસ, તો તમે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકો? હમણાં જ આપણે વાત કરી ને કે તમારે નાનામાં નાની ભૂલ છે તો કે તમારી જોબ છે એ તમને ન અપાવી શકે.
તો કઈ રીતે કરી શકીએ? અ જોબ ઇન્ટરવ્યૂ ગીવ્સ યુ અ ચાન્સ ટુ શાઇન. તમે તમારી જાતને પુરવાર કરી શકો. યસ, યુ કેન પ્રૂવ યોર સેલ્ફ. વોટ યુ સે એન્ડ ડુ વિલ ઈધર મૂવ યુ ટુ ધ નેક્સ્ટ રાઉન્ડ of consideration for employment or knock you out of contention. Here is how improve or how you can improve your interview technique and wow the interviewer. બહુ સરસ ઇન્ટરવ્યૂ ગયો હોય તો સામેવાળા વ્યક્તિ છે એ તમને અપ્રિશિએટ કરે, વાવ યુ હેવ ગિવન એન એક્સેલન્ટ આન્સર. તો તમે વાવ ઇન્ટરવ્યુઅર કેવી રીતે બની શકો એના વિશેની વાત આપણે કરવાની છે, રાઈટ? તો અહીંયા તમે તમારા ક્વેશ્ચનમાં ઓબ્લિક કરીને મૂકી શકો ટિપ્સ ફોર ધ ઇન્ટરવ્યૂ. પછી તમને એમ પણ પૂછે કે હા વોટ યુ કેન ડ્રેસ ઓર વોટ કાઇન્ડ ઓફ ડ્રેસિંગ યુ કેન ડુ ફોર યોર ઇન્ટરવ્યૂ. તો પણ તમારે આ બાબતો લખવાની આવે છે. ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કરવાનું શું અને ન કરવાનું શું, એમાં પણ આ બધી બાબતો આગળ જઈને આવશે. સ્ટાર્ટિંગ વિથ ધ ફર્સ્ટ વન. આમાં ઘણી બધી ટેકનિક્સ છે એટલે આપણે જોતા જઈએ. ડ્રેસ ફોર ઇન્ટરવ્યૂ સક્સેસ. તો કે તમારું ડ્રેસિંગ કેવું હોવું જોઈએ? ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન યુ મેક ઓન અ પોટેન્શિયલ એમ્પ્લોયર કેન મેક અ બિગ ડિફરન્સ ઇન ધ આઉટકમ ઓફ યોર જોબ ઇન્ટરવ્યૂ. યુ ટુ બી ઇમ્પ્રેસિવ. ધ ફર્સ્ટ જજમેન્ટ એન ઇન્ટરવ્યુઅર મેક્સ ઇઝ ગોઈંગ ટુ બી બેઝડ ઓન હાવ યુ લુક એન્ડ વોટ યુ આર વેરિંગ. તમે શું પહેર્યું છે એના આધારે જ તમે જજ થઈ શકો છો. દેટ્સ વાય ઇટ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ ટુ ડ્રેસ અપ્રોપ્રિએટલી ફોર અ જોબ ઇન્ટરવ્યૂ. વોટ ઇઝ અપ્રોપ્રિએટ વેરીઝ બાય એમ્પ્લોયર. તમે કઈ રીતે અલગ પડો છો? તો કે તમારા ડ્રેસઅપથી. વેરી એટલે ડિફરન્ટલી. યુ કેન લુકિંગ ઇટ આઉટ, યુ કેન પ્રેઝન્ટિંગ યોર સેલ્ફ. સો યુ વિલ નીડ ટુ પિક આઉટ એન આઉટફિટ દેટ ઇઝ ફિટ ફોર વેર યુ વોન્ટ ટુ ગેટ હાયર્ડ. બ્રશ અપ યોર ઇન્ટરવ્યૂ સ્કિલ્સ. તો કે તમે મેન્ટલી પ્રિપેર થઈ શકો. During a job interview, your ability to interact with interviewer and articulate your thoughts are just as important factors in getting the job as the qualifications listed on your resume. તમારી ગુણવત્તા કેટલી છે, તમારામાં કેટલી કોન્ફિડન્ટ એબિલિટી છે, આર્ટિક્યુલેટ એટલે ઉચ્ચાર કરવાની, તમારા વિચારોને રજૂ કરવાની, બરાબર, અને કોન્ફિડન્ટલી તમારી જાતને સાબિત કરવાની. ટેક સમ ટાઈમ બિફોર ધ ઇન્ટરવ્યૂ ટુ એન્શ્યોર યોર ઇન્ટરવ્યૂ સ્કિલ સેટ ઇઝ એઝ રેડી એઝ યોર રિઝ્યુમે. એવી રીતે પ્રિપેર હોવું જોઈએ કે તમારા રિઝ્યુમે જોતાં પહેલાં તમારી સાથે વાત કરે છે તો ઓબ્વિયસલી દે વિલ કમ આઉટ, દે ગેટિંગ ઇટ આઉટ એવરીથિંગ આઉટ ઓફ યોર ટોપ. મિનિમાઇઝ ઇન્ટરવ્યૂ સ્ટ્રેસ. ઓછામાં ઓછો તણાવ લેવાનો. ઇન્ટરવ્યૂ કેન બી સ્ટ્રેસફુલ ઇવન ઇફ યુ આર અ પ્રો હુ હેઝ ગોન ઓન મેની ઓફ ધેમ. તમે ભલે ને ગમે તેટલા ઇન્ટરવ્યૂ આપ્યા હોય પણ છતાંય સ્ટ્રેસ બને તેટલો ઓછો લેવાનો. દેર આર ટેકનિક્સ યુ કેન યુઝ ટુ મિનિમાઇઝ ધ સ્ટ્રેસ બિફોર એન્ડ ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ એન્ડ સ્ટ્રેટેજીઝ યુ કેન યુટિલાઇઝ ટુ રિડ્યુસ ધ એન્ઝાઇટી દેટ મે એકમ્પની યોર જોબ સર્ચ. ઇટ વિલ મેક ઇટ મચ ઇઝીયર ટુ મેનેજ ધ ઇન્ટરવ્યૂ વેન યુ આર નોટ ફીલિંગ સ્ટ્રેસ્ડ. જેટલા ઓછા તણાવમાં રહેશો એટલું વધારે સારું પરફોર્મ કરી શકશો. ફાઇન, આજે અહીંયા સુધી રાખીએ. વિલ કન્ટિન્યુ વિથ ધ ફોર્થ વન in the next week. Thank you very much, girls. I wish you'll refer, you'll write it down in your answer book. લખતા રહેજો, લર્ન કરતા રહેજો, so you can prepare yourself for the exam in the best possible manner. Thank you and have a nice day.